નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ। મિત્રો, ગઈકાલે સાંજે એક યુવકે વડનગર GMERS હોસ્પિટલેથી ચોથા માળેથી મોતની છલાંગ લગાવી હતી, જેને લઈને પોલીસ તંત્ર, વહીવટી તંત્ર તમામ લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને યુવકની વધુ તપાસ અર્થે PM ખાતે મોકલી આપવામાં આવી રહ્યું હતું। જ્યારે યુવકની જોડેથી એક સુસાઇડ નોટ મળી આવ્યા હોવાની માહિતી અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। એ સુસાઇડ નોટના તપાસને અનુસંધાને અત્યારે વડનગર પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, પ્રાંત અધિકારી શ્રી અમિતભાઈ ચૌધરી, મામલતદાર શ્રી HV પુરોહિત અને વડનગર પોલીસ સ્ટેશન PI MN દવેનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। જે અનુસંધાને અત્યારે વડનગરના શાહપુર ખાતે અત્યારે તમામ લોકો પોતાના સ્ટાફ સાથે અત્યારે એ મૃતક યુવાનના ઘર આગળ પહોંચી આવ્યા છે અને પ્રાપ્ત માહિતી અનુસાર અત્યારે ઘરની અંદરથી કંઈ એવું રહસ્ય મળવા જઈ રહ્યું છે, જે સુસાઇડ નોટ અનુસંધાને તપાસ માટે અત્યારે પૂરું તંત્ર અત્યારે અહીંયા આવી પહોંચ્યું છે અને વધુ તપાસ માટે અત્યારે એમના બંધ દરવાજા ખોલીને એની તપાસ फरियाद प्रियंका गुम थी है नहीं हमें કેટલા ટાઈમ પહેલા ગુમ થઈ હતી? શું થયું હતું? 6 મહિના 6 મહિનો પહેલા મેં પૂછ્યું હતું ભાઈને કે એ ભાઈનો ફોન આવ્યો મારા ઉપર 3 વાગે કે તમારી પ્રિયંકા ગુમ થઈ ગઈ। એટલે હું ફરતો ઠેઠ અહીંયા 6 વાગે આવ્યો। એ વખતે નાની છોકરી લઈને મારી જોડે આવ્યા કે પ્રિયંકા તમારી જતી રહી। કીધું એટલે પોલીસ ફરિયાદ નોંધાવો હાલ કીધું, પણ ના એ તો આવી જશે, પોલીસ ફરિયાદ નોંધાવી નહીં મારે। એ ભાઈ કોણ? હા, ગિરીશને મેં કીધું ફરિયાદ નોંધાવો હાલ કીધું, ના કે આવી જશે। પછી એમને મારો 6 મહિના નીકળી ગયા। પછી મને એમ થયું મનમાં કે હવે મારે કંઈક કરવું પડશે, કીધું ફરિયાદ નોંધાવી પડશે। ગિરીશ રહેતો તો સાપુરવડ કે બીજે કે? કયો? અહીંયા જ રહેતો હતો, સાપુર રહેતો, અહીંયા રહેતો। બોલ તો શું પછી કેટલા ટાઈમ પહેલા ફરિયાદ નોંધાઈ? હમણાં 10 દિવસ જેવું થયું, બરોબર, 10-15 દિવસ જેવું થયું।